જાઉં નવા શૂઝ લાવી. કેટલા લઈ? એક દુકાને ગઈ હતી ને હું, તો ન્યા એણે મને 210 રૂપિયાના કીધા. તો મેં કીધું કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને ના પાડી દીધી. પછી હું બીજા દુકાને ગઈ, ન્યા મને 300 રૂપિયાના કીધા. પણ પછી જો સાંભળો તો ખરી, મેં એને કીધું કાંઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. બોલો, પછી હું 250 રૂપિયાના લાવી. એ કેબડી ડોબા જેવી આ 200 ના હતા, તું 50 વધારે દઈને આવી. એ પણ ઈ મને ઓલો ડિસ્કાઉન્ટ જ નતા, તો એણે મને ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ આ ડિસ્કાઉન્ટ આપી. ઓહો શું કરે છે મારી વાલી? બસ જો રસોઈ બનાવવાની તૈયારી. શું બનાવે? કઢી ખીચડી. ઓ યાર કઢી ખીચડી રોજ રોજ કે સારું બનાવ. પંજાબી કાજુ કરી પનીર ટિક્કા મસાલા એવું કઈક બનાવો. ઓકે બનાવો. હું તમને કહેતી હતી, ભલે. ઓલો મને ગમતો હતો ને ડ્રેસ ઓનલાઈન, ઓર્ડર કરી દયો ને. આપણે તો કઢી ખીચડી જ ભાવે, મસ્ત. નાના આજ કઈ મોટા થયા, તું કઢી ખીચડી બનાવ ભાઈ, મજા આવે. કઢી ખીચડી બનાવ. ઓ શું તમને કઈ નઈ, આ રસ્તામાં આવતો તો ડોબું ભટકાઈ ગયું. ધ્યાન રાખતા હોય તો તે પણ. આ પણ ગમે એટલું ધ્યાન રાખો ભાઈ, ડોબા ભટકાઈ જ જાય. આ બીજી વાર ભટકાણું. એ પેલી વખત ને ક્યારે ભટકાણું હતું? 12 વર્ષ પહેલા. ડોબા જ ભટકાય. બેઠા સાનમોના હળદર લેતી આવું. એ તમને હું શું કહેતી હતી, આપડા શેરી વાળા છોકરા જમાડે છે, હાલો ને આપણે જમાડી. લા તું અમને બાપ દીકરાને પેલા ટાણે જમવાનું દે ને, અમને ટાણે જમવાનું દેતી નથી, તું ગામને જમાડવાની વાત કરે. આવું જ કેતા હોય જ્યારે હોય ત્યારે. એવું જ કહીને પણ તું અમે અહીંયા ભૂખા ક્યારના બેઠા છીએ, અમને જમવાનું દેતી નથી, તું ગામને જમાડવાની વાતું કરે. અયો ભૂલી લેજો આખી હળદર. ચાલો શાક બનાવ્યું. રીંગણ બટેકાનું. હા બટેકા પણ કે દેખાતા નથી. હવે સે જોવો હરખો. હા તો નાના નાના શું કાપ્યા, મોટા મોટા કપાઈ ને. નાના નાના જ કપવા પડે, મોટા મોટા પછી નો ચડે. મીઠું નાખ્યું? હા હું ભાખરી કરીશું. હા ભાખરીનો લોટ બાંધો. એમાં પાછું મીઠું નાખજો, મોળી લાગે પછી નો મજા આવે. નહીં ખુશી હોય. બળી નો જાય એનું ધ્યાન રાખજો. તમને મારી રીતે કરવા દો, ટક ટક કરતા. અમે ઈ જ કહીએ છીએ, અમે ગાડી હાંકતા ને અમને અમારી રીતે હાંકવા દેવાય, ટક ટક નો કરાય. આમ જોજો ને તેમ જોજો, હોરન મારો ને ધીમી હાંકો ને બ્રેક મારો. प्यारी समझ गई. હે મમ્મી, આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા, પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો, પછી આપણે માણસ બન્યા. હે પપ્પા, મમ્મી કે સાચું છે? આપણે પેલા વાંદરા હતા? અરે ના બેટા, મમ્મી એના ખાનદાન ની વાત કરે છે, આપણે તો પહેલેથી માણસ જ હતા. अबे साले ક્યાં હતા અત્યાર લગી? અરે હું તો મારી ઓફિસે હતો. ના મારું કેમ? તમે સાચું બોલો, ક્યાં હતા ને કોની હારે હતા? લા ભાઈ ઓફિસે જ હતો અને એકલો જ હતો. હું ક્યારને તમને ફોન કરતી હતી અને એમાં છોકરી બોલતી હતી અને એમ કહેતી હતી કે તમે જેને ફોન કરો છો ને એ વ્યક્તિ કામરેજ ક્ષેત્રની બહાર છે. એ ડોબા જેવી ઈ છોકરી નહોતી. ઓફિસે હો ને ત્યારે મારે કવરેજ ઓછું આવે છે, અને કવરેજ ઓછું આવે ને એટલે કેસેટ વાગે કે તમે જેની હારે વાત કરવા માંગો છો ને ઈ કવરેજ ક્ષેત્રની બહાર છે. क्या बात कर रहे रे बाबा? કામરેજ ક્ષેત્રની નહીં. ये भगवान क्या जुल्म है अगर हम करें तो करें क्या बोले तो बोले क्या મારા બાપા ન્યા છે ને મને રાણીની જેમ રાખતા હતા. મારે જે ખાવું હોય હું ખાતી હતી, ગમે ત્યારે ફરવા જવું હોય તો ફરવા જતી હતી, મારી બેનપણીઓ હારે મૂવી જોવા જતી હતી, અને મારે જે કપડા પહેરવા હોય ને હું પહેરતી હતી. અને જ્યારથી તમારા હારે લગ્ન થયા છે ને ત્યારથી તો મને હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. હે ભગવાન, હવે હું થયું પાછું? रुको जरा सबर करो હાલ મારી હારે. ક્યાં? તાર બાપા ન્યા, હવેથી આપણે ન્યા જ રહેવું. મગજ ખરાબ થઈ ગયો છે કે હું મારો કેમ? આ કપડા કોને ધોયા? મેં ધોયા. તને કીધું નથી કપડા ધોવાનું કામ મારું છે? ના વાસણ કોને ધોયા? મેં કેમ?
તને કેટલી વાર કીધું આ ઘરના કામ બધા તું કરે તો હું શું કરી અહીંયા ના કચરા બધા કોણે કર્યા તને મેં લગન પહેલા કીધું તું કે તને લગન પછી રાણીની જેમ રાખી નોકરાણીની જેમ નહીં તારે આ ફોન લે આ બેહીન ફોન જોવાનો ને આરામ કરવાનો સમજાઈ ગયું સમજાઈ ગયું આ તો આખા મહિનાની ડ્રેસ કાઢી લીધી ફ્રીજ ખોલો તો એકવાર ये क्या है? કઈ નહીં બંધ કરી દો એ પાછું ખોલો તો अरे देवा, ये गड़बड़ है बाबा। लेकिन ये साला कर क्या रहा है यहाँ હારું બંધ કરી દો क्या बात कर रहे हैं बाबा? ખરાબ હો જાયેગા મેં માર મીતુ તું તો કહેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે પણ મમ્મી હવારે તો શોટ આવતો તો बड़े खतरनाक लोग हैं ये क्या है? અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય અમારે એમાંય તમે હક લેવા નથી દેતા નો હોય એવા કામ રવિવારે ખોલીને બેહો આ બટાટાના વેફર કેટલી પૂરા થાય તમારા તમારે દર અઠવાડિયે રવિવાર આવે છે અમારે આવે છે કોઈ રવિવાર આનો મુના હુકવા માંડો ને કરાકડી તમારી વેફર પાડીને હુકવી દે એટલે રહી ગયું આ હરખું વાય જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામવાળી બનાવીને જ રાખી છે અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો પાક્કું પગાર મળશે ચોક્કસ મળશે પણ એક શરત જો તારું કામ ગમ્યું નહીં તો કામ વાળી બદલી નાખી અબે સાલે હરખું ઝડપથી વાળ ને અડધી રાત થઈ એને હું જાઉં છું હુવા એ મને અડધી રાતે ઉઠાડજો ને કેમ મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી અરે ડફોળ અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે હોના વાડો બહાર પટકાઈ ગયા ખબર નથી પડતી આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છે કાંઈ નહીં એલી શેર બજારમાં પૈસા રોક્યા હતા ડૂબી ગયા 17 વાર ના પાડી છે શેર બજારમાં પૈસા મૂકોમાં ઘરમાં મૂકતા હોય તો પણ ઘરમાં તું નથી રહેવા દેતી તો બહુ હારું આને તો સલાઈ ન દેવાય પગે લાગુ ભૂલ થઈ ગઈ અમારી ના ના ભૂલ તમારી ક્યાંથી પગે તો અમે તને લાગી ભૂલ અમારી થઈ ગઈ તમારે લગ્ન કરી મમ્મી મને આ કપડા ધોઈ દે ને મારે 10 તારીખની ઘરે રમવા જવાનું છે ત્યાં ચોકડી મૂકી દે જા ધોવાઈ જા ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય મેં કીધું ને ધોવાઈ જા હે તું ચોકડી મૂકી જા લે પપ્પા તમે એમ કાંઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો ભાગ તો ભાઈઓના હરખી હરખા પડે છે અને બેનું દીકરીઓને પડે છે હવે તો વહુ નાય પડે છે મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ ને બધા કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારી વહુનું નામ પેલું હોવું જોઈએ નકર બાકા જીકી બોલી જાય મોરે મોરો આવી છે કાલથી અને હા કહી દેજો તમારા બાપાને મારે તો ભાગ જોઈશ નહીતર હું તો પોલીસ કેસ કરે લા પણ મારા બાપાનો ફોન નથી તો તારા બાપાનો છે તો મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય આ કરોડોની દીધી છે તમને છોકરી अब आए ना लाइन पे ઓય આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે 500 રૂપિયા આપો એક સપના 500 રૂપિયા હા. લાવો લાવો હમણાં 5 મિનિટમાં કરી દો આપો આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપો સમજા હમણાં જ બનાવી દો પાકું હા પાકું પાકું હમણાં જ બનાવી દો આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ ये क्या है? આપો પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને બોલ લાવો લાવો 500 રૂપિયા કોણ પગ નો દે ये गड़बड़ है बाबा। મમ્મી નો પણ હા મમ્મી
Whom you people, let's play holy. Holy, happy, holy. अबे साले